ચોમાસાની હજુ તો શરૂઆત થઈ છે, ત્યાં ઝઘડિયા પંથકમાં તંત્રના પ્રી મોન્સૂન પ્લાનિંગના લીરે લીરા ઉડી ગયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો કરોડો રૂપિયાના ખર્ચના દાવાઓ માત્ર કાગળ પર જ સાબિત થયા છે. કારણ કે માત્ર એક જ ધોધમાર વરસાદે સમગ્ર તંત્રની કામગીરી ફેલ કરી દીધી છે. સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન ઝઘડિયાની પ્રતિષ્ઠિત રાજશ્રી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓની સામે આવ્યો છે, જેઓ દર વર્ષે ચોમાસામાં નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકો અને વાલીઓમાંથી મળતી વિગતો મુજબ રાજશ્રી વિદ્યા મંદિર તરફ જવાના માર્ગ પર આવેલું બંધ રેલવે લાઇનનું ગરમનાળું ચોમાસામાં સ્વિમિંગ પુલ બની જાય છે. ઘૂંટણસમા પાણી, સામાન્ય વરસાદમાં પણ આ ગરનાળામાં ઘૂંટણસમા કે તેનાથી પણ વધુ પાણી ભરાઈ જાય છે. પાણી ભરાઈ જવાના કારણે સ્કૂલ બસ, રિક્ષા કે વાલીઓના ખાનગી વાહનો અહીંથી પસાર થઈ શકતા નથી. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જવાના બનાવો રોજિંદા બન્યા છે. ગરનાળાના પાણીમાં ખાડા દેખાતા ન હોવાથી માસૂમ બાળકો ભરેલા વાહનો પલટી જવાનો મોટો ભય સતત તોળાતો રહે છે. અમારે જીવના જોખમે બાળકોને શાળાએ મોકલવા પડે છે. દર વર્ષે આ જ રામાયણ હોય છે. રેલવે અને સ્થાનિક વહીવટીતંત્ર એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને હાથ ઊંચા કરી લે છે, તેવો રોષ વાલીઓએ ઠાલવ્યો હતો. રાજશ્રી વિદ્યા મંદિરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અને ઝઘડિયા પ્રોપરમાંથી સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. પરંતુ ચોમાસાના 4 મહિના આ બાળકો માટે શિક્ષણ મેળવવું એ એક કપરા ચઢાણ સમાન બની જાય છે. આ બંધ રેલવે લાઇન લાંબા સમયથી બિનઉપયોગી છે, છતાં તેના ગરનાળાના કાયમી નિકાલ માટે રેલવે વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્ર કોઈ નક્કર આયોજન કરતું નથી. લાખો રૂપિયાની ગ્રાન્ટો ક્યાં વપરાય છે તે તપાસનો વિષય છે. શાળાના સંચાલકો, વાલીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા આ બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? વાલીઓ હવે આક્રોશમાં છે અને માંગ કરી રહ્યા છે કે આ બંધ રેલવે લાઇનના ગરનાળાની સમસ્યાનો કોઈ કાયમી ટેકનિકલ ઉકેલ લાવવામાં આવે, જેથી માસૂમ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને જીવ બંને જોખમાતા બચે.